નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પોલિટેકનિક ખાતે પોલિટેકનિક સ્પોર્ટ્સ ડે 2026નું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો પ્રારંભ આજે ઉત્સાહ અને રમતની ઉમંગ સાથે થયો। આ વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો યોજવામાં આવી, જેમાં ચેસ, કેરમ, બેડમિન્ટન, વોલીબોલ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। આ તમામ રમતો દરમિયાન વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવનાઓ અને રમતગમત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો। આવતીકાલે ટગ ઓફ વોર અને ટ્રેઝર હન્ટ જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાનાર છે। કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવશે। આ 2 દિવસીય સ્પોર્ટ્સ ડેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। પોલિટેકનિક સ્ટુડન્ટ સેલિબ્રેશન વીક અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા આજે અને કાલે સ્પોર્ટ્સ ડેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં ટીમ ઇવેન્ટમાં ટગ ઓફ વોર છે, ટ્રેઝર હન્ટ છે, વોલીબોલ ઇવેન્ટ રાખવામાં આવી છે। ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં બેડમિન્ટન, કેરમ, ચેસ જેવી ઇવેન્ટો છે, જેમાં સુડોકુ બી એક નવી ગેમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે। ટેબલ ટેનિસ બી એની અંદર ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં રાખવામાં આવી છે। આ ઇવેન્ટમાં ઘણા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આજના દિવસે અમે વોલીબોલ, ટેબલ ટેનિસ છે, કેરમ છે, ચેસ છે અને બેડમિન્ટનનું આયોજન કર્યું છે। કાલના દિવસે ટગ ઓફ વોર અને ટ્રેઝર હન્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હું ડીન ઓફ સ્ટુડન્ટ અને મારા સાથી ટીચરો, ડીન ઓફ સ્પોર્ટ્સ અને બાકીના ટીચરો આમાં એઝ અ વોલેન્ટિયર અને કોઓર્ડિનેટર તરીકે આમાં મદદ કરી રહ્યા છે। મુકેશ ચાવડા। Subscribe now and press the bell icon. Never miss an update.